આજે આપણે લીગલ સિરીઝમાં ચર્ચા કરીશું કે શું શાળામાં બાળકોને શૌચાલય જવા માટે અથવા તો કુદરતી હાજતે જવા માટે શિક્ષકો અથવા તો સંચાલક મંડળ રોકી શકે તો કે ના, તેમાં મૌલિક અધિકારનો ભંગ થાય છે। ભારતીય બંધારણની કલમ 21 એટલે કે અનુચ્છેદ 21માં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો નિયમનો ભંગ થાય છે, મૌલિક અધિકારનો ભંગ થાય છે। એટલે કોઈ પણ શાળા કે શિક્ષક એવી રીતે રોકી ના શકે। ખાસ કરીને જે છોકરીઓ માહવારી એટલે કે માસિક ધર્મમાં આવતી હોય એને તો ખાસ કરીને શૌચાલય જતા રોકી ન શકે, બરાબર। તે માનસિક સતામણીમાં પણ આવે છે અને શાળાના સંચાલકો અને શિક્ષકો ઉપર એના પર ફોજદારી થઈ શકે છે અને લીગલ એક્શન પણ લઈ શકે છે। POSH એક્ટ 2003 અંતર્ગત કામકાજની જગ્યાએ યૌન ઉત્પીડનની પણ કલમ લાગે છે। સાથે સાથે જે એટલે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત પણ બાળ હકોથી સંકળાયેલા જે તમામ હકોથી વંચિત રાખવામાં આવે છે તેની પણ કલમો લાગે છે। જો કોઈ બાળકને આવી રીતે કુદરતી હાજત શૌચાલયથી તેને દૂર રાખવામાં આવે છે તો શાળા અને સંચાલકો ઉપર કાયદેસરની ફરિયાદ થઈ શકે છે। આવા જ વિડીયોને જોવા માટે મારા પેક્ષા જોડાઓ। જય હિન્દ, વંદે માતરમ।